તો આવી ગયા આપણે હોળિકા દહનમાં અને અમારા ગામના જૂનવાણી રીતિ રિવાજ પ્રમાણે જન્મેલા કોઈ છોકરો હોય તો એને કેફાડવા માટે હોળીની ચારેકોર 4 ફેરા લેવાના હોય છે. છોકરાના દાદા બાપા હોય તે એને હોળીથી ચારેકોર 4 ફેરા કળમાં છોકરાને તેડી અને 4 ફેરા છોકરાને લેવરાવે જન્મેલા છોકરાને. એ છે અમારી ગામડાની જૂની સંસ્કૃતિ અને જૂનાની રીતિ રિવાજ પ્રમાણે. અને પછી આવે બીજા આ વર્ષે જે કોઈ ભાઈના લગ્ન થયા હોય તે લાડા, એ પણ આ હોળિકાની ચારેકોર 4 ફેરા લે છે. તે છે અમારી ગામડાની જૂની સંસ્કૃતિ અને જૂના રીતિ રિવાજ પ્રમાણે એ બધું હાલ્યું આવે છે. અને આ બધું ગામડાની જૂનવાણી સંસ્કૃતિ અને જૂનું રીતિ રિવાજ છે હો ભૈયા. અને આ બધું આજ નહીં, આ બધું આદિ અનાદિ કાળથી હાલ્યું આવે છે હો ભાઈ. પછી મિત્રો અમે બધા નીકળી ગયા ઘર તરફ અને ઘરે જઈને બધા પ્રસાદ લેશું. પ્રસાદ શેનો હશે તે પણ હું તમને જણાવીશ. પછી તો પહોંચી આવ્યા ઘરે અને મમરાનો આખો મોદીઓ ભરી નાખ્યો, કારણ કે આ બધી પ્રસાદી વેચવાની છે. પછી તો ભેલમાં કેમ ડુંગળીને સેવ માથે નાખે એના નરે આમાં ટીકડીને ચોકલેટ અને હાયડા નાખી દીધા અને પછી મંડી ગયા પ્રસાદી બધાને બાંટવા. અને આ છે આપણી જૂનવાણી સંસ્કૃતિ અને જૂનવાણી રીતિ રિવાજ. બધા શેરીમાં આવી અને પછી મમરા ખાય હોળીના દિવસે રાત્રે. પબ્લિક કેટલી છે એ પણ તમે જુઓ એકવાર. પછી તો મંડી ગયા પ્રસાદી બાંટવા. મમરાના ચબલા ભરી ભરીને દેવાના હો. આ છે આપણા ઘેટિયાઓ જેના થકી આ સંસ્કૃતિ ઉજળી છે. તો મિત્રો અમારા વિડીયોને લાઈક કરી નાખજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને અમે આવા વિડીયો રોજ મૂકી શકીએ. અને અમારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ એક નવા વિડીયો સાથે. જય મુરલીધર, જય માતાજી.